હું છું સંજય પટેલ. ચક્રવાત દૈનિક ન્યૂઝપેપર અને ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યારે રાજકોટની અંદર રાજનગર ચોક ખાતે હું આવેલો છું. અહીંયા જોઈએ કે રાજકોટની પબ્લિકમાં કેટલી અવેરનેસ છે. જલ્દીમાં લોકો સિગ્નલ તોડીને જતા રહીએ છે. તો આપણે બધાને પૂછશું કે એટલી શું જલ્દી છે કે એને સિગ્નલ તોડવા પડે છે. મોટા ભાઈ, એક તો પેલા થેન્ક યુ કે તમે ઉભા રહ્યા સિગ્નલ બંધ જોઈને. બરાબર છે, બાકી લોકો જતા રહીએ છે. સિગ્નલ બંધ છે પણ બહુ જલ્દી છે એટલે જતા રહીએ છે. પણ તમે જ્યાં ઉભા છો ને તમને ખ્યાલ છે શું છે? આગળ અવાઈ ગયો. બરાબર, આ ચાલવા માટેનો રસ્તો છે. બરાબર, તમને અવેરનેસ છે, સારું છે, પણ ધ્યાન રાખજો નેક્સ્ટ ટાઈમ. ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. આપણા માટે જ છે, બાકી તો અવ્યવસ્થા સર્જાય એ બધા માટે છે. જો બધા આવી રીતના પાસ થવા માંડે તો ટ્રાફિકના નિયમોનું શું, અને બધા એ જગ્યાએ ભેગા થઈ જવાના છે તો રોડ બ્લોક થઈ જશે. એટલે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. એના માટે તો બધી વ્યવસ્થા છે. તમે તો હેલ્મેટ પણ પહેર્યું છે, તમે તમારી સુરક્ષાનો સરખો પાલન કરો છો, પણ આવી રીતે જો સિગ્નલ તોડીને જશે તો એક્સિડન્ટ ને અકસ્માતના કિસ્સા વધારે થઈ જશે. તો એક્સિડન્ટ થશે તો એનું જવાબદાર કોણ રહેશે પછી? એક્સિડન્ટ માટે તો વસ્તુ કેવી છે કે જ્યારે તમે ટ્રાફિકના નિયમોનું પાલન કરો છો, તમારી સૂઝબૂઝ ને બધી વસ્તુ જોવાની છે. તમારે સ્પીડ લિમિટ છે, પછી કેવી રીતના ચલાવો છો, બીજા વ્યક્તિઓનું ધ્યાન રાખવાનું છે, એ બધી વસ્તુ એની અંદર જોવાની છે. અને બીજું, ગવર્મેન્ટે જે નિયમો બનાવ્યા છે, ખાલી ગવર્મેન્ટ કોઈ વસ્તુ નથી કરી શકવાની, માણસે એની અંદર વસ્તુ કરવી પડશે. થેન્ક યુ. એ ખોટી વાત કહેવાય. આ આપણી સેફટી માટે છે અને એ સિગ્નલ તોડી નિયમ ભંગ કહેવાય. 2 મિનિટ ઊભામાં કોઈનું કાંઈ વયું નથી જતું. એક્સિડન્ટ થવાની શક્યતા પ્રબળ હોય છે. એક્સિડન્ટ પૂરેપૂરી શક્યતા છે એક્સિડન્ટ થવાની. એને 500 રૂપિયા દેવાની ઉતાવળ હોય ને એટલે ખરેખર દંડ થાય છે. આરટીઓ દંડ કરે છે, સિગ્નલ તોડે છે. આ તોડે જ છે, તોડવા વાળા તોડે છે ઉતાવળથી ને, આપણે તો ન તોડીએ. બરાબર છે. જે લોકો કાકા સિગ્નલ તોડે છે એને શું કહેવા માંગો છો તમે? કડક પગલાં લેવા જોઈએ. કડકમાં કડક પગલાં લેવા જોઈએ. કારણ કે એ લોકો પોતાનો નહીં બીજાનો જીવ જોખમમાં મૂકે છે. જ્યારે સાઈડ ખુલ્લી હોય ને એ લોકો આવતા હોય સ્પીડમાં, ત્યારે વચ્ચે આવી અને એ લોકો અકસ્માત સર્જે અને દાદાગીરી કરે અને લુખાગીરી કરે, એના કરતાં બેટર છે કે એ લોકોને અટકાવવા જ જોઈએ. પોલીસે અટકાવવા જોઈએ અને મેક્સિમમ દંડ કરવો જોઈએ એ લોકોને. ઓફકોર્સ સેફટી ફર્સ્ટ, અને આપણા માટે તો આપણે કરવું જ જોઈએ ને. અને જે લોકો અત્યારે નથી કરતા પણ એ થાય ત્યારે ખબર પડે કે એક્સિડન્ટ થાય. એટ એ ટાઈમ જો તમે હેલ્મેટ ના પહેર્યું હોય તો તમને ખબર પડે. એટલે જરૂરી છે, કારણ કે એ આપણા માટે બધી રીતે બચાવે છે. પોલ્યુશન બધું, તડકો, ઠંડી, અને સેમ એક્સિડન્ટ થાય ત્યારે આપણા હેડને જે કવર કરે છે એટલે પહેરવું જ જોઈએ. એટલે એમને ત્યારે એટલી ગંભીરતા નથી હોતી. પછી તો જ્યારે ચલન આવે ત્યારે ખબર હોય, પણ પછી તો કાંઈ થાય નહીં એટલે એટલી ગંભીરતા નથી હોતી, જાણકારી નથી હોતી ઘણીવાર. અને યંગસ્ટર્સ છે એ સ્પીડના લીધે ઓવરટેક કરવા માટે એને જતા રહેતા હોય છે. એ ઓવરટેક કરે છે, સિગ્નલ તોડે છે, એમના લીધે એ પોતાની જાણ પણ જોખમમાં નાખે છે અને સામેવાળાની પણ નાખે છે. તો એમાં તમે શું કહેશો કે એમને સિગ્નલ ન તોડવા બાબતનું કાંઈ? હા, નિયમના પાલન કરવું જોઈએ તો એ તો બચે છે, પણ બીજાની જિંદગી પણ ઘણી વખત બચી જાય, કારણ કે એના લીધે બીજાને સહન કરવું પડતું હોય છે ઘણી વાર.